नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। स्वाध्याय में श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 21 जेमा प्रकीर्ण बोध आपेलो छे, मिसेलेनियस। आपणा जीवनનું उत्थान थाय, आपणा जीवनનો सर्वतोमुखी विकास थाय ए माटे ज्ञानी भगवंतो पोतानो ज्ञाननो खजानो लूंटावे छे, परंतु जे विचारक छे, जे विवेकी छे, एने ज एमना वचनो सारा लागे छे। माटे आपणे पण एवो पुरुषार्थ करवो के ज्ञानी भगवंतोनी वाणी, महापुरुषोनी वाणी ए सर्वनु कल्याण करनारी छे अने आपणुं कल्याण तो अवश्य करे, कारण के आपणे अंतरथी एवी साची भावना राखीए छे के हे भगवान, हे गुरुदेव, आपनी आज्ञा मुजब मारू जीवन बनो। मारा जीवन में आपे कहेला दया, शांति, समता, क्षमा, सत्य, त्याग, वैराग्य प्रगटो। मारा कषायो मंद थाव अने मारी देहात्म बुद्धि घटो। मारी देहात्म बुद्धि घटो एवी विवेकी मुमुक्षुओ भगवान ने अने गुरुजनों ने प्रार्थना करे छे। हवे प्रकीर्ण विषय छे, एमां आजे 61 आंक छे, पानु आमां 157 छे।
પેજ 157 મુદ્દો 61. સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. પ્રાસંગિક વાત થતી હતી એ જ વાત ક્રમમાં આવી છે. આપણે ઘેર કોઈ મહેમાન આવે તો મનમાં એમ માને છે કે આ હવે 2-4 કલાક જે કંઈ વાતોનું આદાન પ્રદાન અને કદાચ ભોજન વગેરે લઈને આપણે પાછું ટાઈમસર ઉપડવું, એમ આપણને આપણા જીવનમાં લાગવું જોઈએ કે હું અત્યારે અહીંયા આવ્યો છું, પરંતુ હું પરોણા રૂપે છું, મહેમાન રૂપે છું. આઈ એમ ગેસ્ટ ઓનલી. ધીસ ઇઝ અ ગેસ્ટ હાઉસ એન્ડ આઈ એમ ઓનલી ગેસ્ટ. એમ જો અંતરમાં પ્રમાણિકપણે વિચાર કરે તો તીવ્ર રાગ દ્વેષ ઓછા થઈ જાય. બૌદ્ધિક સ્તરે નહીં, હૃદયના સ્તરે. ધર્મ હૃદયના સ્તરે થાય છે, બૌદ્ધિક સ્તરે બહુ ઓછો થાય છે. Knowledge which leads to salvation is intuitional and not intellectual. Intellectual has got only 2%, 3% marks. But the knowledge which is intuitional, that means સ્વસંવેદનને પ્રગટ કરવા વાળું, સ્વસંવેદન તરફ લઈ જવા વાળું ભાવાત્મક, સાદી ભાષામાં આપણે બોલીએ પડે, ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવે, ભાવે કેવળ જ્ઞાન. પણ પ્રેક્ટિસમાં આપણે ભાવે શબ્દ ભૂલી જઈએ છીએ. હું પૂજા કરી આવ્યો, મેં સ્વાધ્યાય કરી લીધો, મેં સત્સંગ કરી લીધો, આજે મારે ઉપવાસ છે. એમ નથી. એ તો વ્યવહાર ધર્મ પણ નથી. એ તો કૌટુંબિક ધર્મ છે. શું કે છે? પરંપરાગત ચાલ્યો આવેલો ધર્મ. ઓગ સંજ્ઞાનો ધર્મ છે. સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. પરોણા તરીકે દાખલ થયો છે એવું ક્યારે આપણને લાગે? જો તત્વજ્ઞાન, ભગવાનની વાણી આપણા હૃદયમાં વારંવાર માથું ઊંચું કરતી હોય. તો કોઈ માણસ નાવા પડ્યો હોય નદીમાં તો દેખાય નહીં, પણ થોડી વાર થાય એટલે શ્વાસ લેવા ઉપર તો આવવું પડે ને. એટલે આમ ઉપર આવે એટલે ખબર પડે કે હા આ ભાઈ નાય છે. એમ આપણે ઘરમાં રહેતા હોઈએ ત્યારે આપણને વારંવાર વિચાર આવવો જોઈએ, આ મારું ઘર નથી, ધર્મશાળા છે. આ મારું ઘર નથી, ધર્મશાળા છે. ને એવું થવા માટે આપણા ઘેર સંતો આવવા જોઈએ. એટલું પૂરતું નથી, પોતાનું હૃદય પહેલા કબૂલ કરવું જોઈએ. સત્સંગ કોઈ આપણે ઘેર સંત આવે એટલે સત્સંગ નથી, પણ આપણે ઘેર સંત આવે અને આપણા ઘરનું વાતાવરણ સત્સંગને યોગ્ય હોય એનું આપણને એક ડેફિનેશન સારી આપી છે, આપણને બહુ પ્રિય છે અને બહુ માર્મિક છે કે સાહેબ સત્સંગમાં આપણે સત્સંગમાં છીએ કે નહીં આપણને શી ખબર પડે? આપણે સંતો તો બેઠા છે, મુમુક્ષુઓ તો બેઠા છે કે જો આવું થાય છે તો તું સત્સંગ કરે છે, આવું નથી થતું તો સત્સંગ નથી.
જસ્ટ ગેટ ટુગેધર છે, જસ્ટ ગેટ ટુગેધર છે. બંને રીતે લીધું છે. સત્સંગ થતો હોય તો ત્યાં શું થવું જોઈએ? જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. 1 2. જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય. 3. જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય. 4. જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે. 5. જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય. 6. જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય. એવો જ સત્સંગ તે મહાદુર્લભ છે. માટે કહેવાતો સત્સંગ ઠીક છે, એનું ફળ એટલું. સાચો સત્સંગ કરે અને પછી એનું આખું સાયન્સ જે છે એ 609માં આપ્યું છે, એ વાંચી લેવું ત્યાંથી. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ ધ એસોસિએશન વિથ ધ એનલાઇટન્ડ વન્સ. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ ધ એસોસિએશન વિથ ધ એનલાઇટન્ડ એન્ડ નોબલ સોલ્સ. પત્રાંક 609. આપણો આત્મા પરોણા દાખલ છે કે મારો જવાનો ટાઈમ થયો, મારો જવાનો ટાઈમ, પણ ઊંધું ચાલે છે. બાલાપન ખેલન મેં ખોયો જોબન મોયો નાર, બूढ़ापन तन जर्जर होवे मन तृष्णा विस्तार, अब तो छोड़ जगत की लाल सारे सुमरो सर्जनहार. અંતરનું પરિવર્તન થાય તો પરમાર્થ ધર્મ પ્રગટે. આટલા કાળ સુધી જે કર્યું એનાથી નિવૃત્ત થાવ અને એનાથી વિરુદ્ધ કરો. અત્યાર સુધી શું કર્યું? અજ્ઞાનને લીધે હું શરીર છું એમ માન્યું. શરીર હું છું એમ માન્યું એટલે આ મારા દીકરા, આ મારા બંગલા, આ મારી મોટરો, આ મારું સ્ટેટસ, આવું બધું માન્યું. ભગવાન કહે છે ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના. શ્રદ્ધા તો એવી કરવી જ જોઈએ, શ્રદ્ધા એવી કરવી જોઈએ. એવી શ્રદ્ધા ન હોય તો સત્સંગ નથી. ઔપચારિક સત્સંગ છે, સાચો સત્સંગ નથી. ઔપચારિક છે, કહેવા માત્ર. 62. એ જ ભાગ્યશાળી કે જે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે. મુમુક્ષુનો મુખ્ય ગુણ દયા, અનુકંપા, વાત્સલ્ય અને દાન, સેવા અને દાન. આવું આપણામાં હોય તો આપણે મુમુક્ષુ છીએ. 50,000નું દાન આપે અને 5 લાખની તકતીર બનાવડાવે તો એ દાન નથી, વેપાર છે. પહેલેથી કન્ડિશન્સ કરે છે કે ક્યાં મૂકશો મારી તકતી, એના કેટલા મોટા અક્ષર હશે, સાદું લખેલું હશે કે કોતરાવશો. પોણું દાન તો જતું રહ્યું. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. ઉમાસ્વામી ભગવાન કહે છે અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. પોતાના આત્માના કલ્યાણ માટે અને અન્ય આત્માઓના કલ્યાણ માટે જે દુનિયામાં પોતાની વસ્તુ ગણાય છે તે ભાવપૂર્વક, પ્રેમપૂર્વક વિસર્જિત કરવી, એને ભગવાન દાન કહે. પણ આ તો આપણે વેપાર કર્યો.
તો વેપાર કર્યાનું ફળ તો જે હશે તે મળશે. એ જ ભાગ્યશાળી એટલે પુણ્યશાળી. કોણ? જે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે. સંસારમાં મોટા ભાગે વ્યવહારિક દુઃખ જ હોય. સંસારનો સ્વભાવ એવો છે. જો સંસારનો સ્વભાવ દુઃખરૂપ ન હોત તો તીર્થંકર ભગવાન એને છોડત નહીં. અને આવા ભગવાન તો કામદેવ છે, ચક્રવર્તી છે, અને તીર્થંકર થયા. ભગવાનને દુઃખ હતું એટલે દીક્ષા લીધી. ભગવાનને દુઃખ હતું એટલે દીક્ષા લીધી. એવા મહાપુરુષોનું અંતરમાં ચિંતન કરીને એમની ભક્તિ કરવાથી, એમના ગુણાનુવાદ કરવાથી પણ હજારો ઉત્તમ પુણ્યની રાશિ બંધાય. પણ શેના પર બંધાય? ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. જે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે. જુઓ ચારે બાજુ મોટા ભાગે કોઈને ખાવા નથી, કોઈને પીવા નથી, કોઈને ઘર નથી, કોઈને સગાવાલા નથી, કોઈને કેન્સર થયેલું છે, કોઈને બીજા અનેક પ્રકારના રોગો થયેલા છે. જો સંસારમાં સુખ હોત તો તીર્થંકર ભગવાન મૂર્ખ ગણાત, મૂર્ખ શિરોમણી ગણાત. પણ ભગવાન કોણ છે? ભગવાન એ મહાજ્ઞાનીઓના શિરોમણી છે. ભગવાન મહાજ્ઞાનીઓના શિરોમણી છે. એમની વાત ન થાય. એમના ગુણગાન પ્રેમપૂર્વક કરવાથી હજારો પાપ કર્મોનો નાશ થઈ જાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંતલ, ભજીને ભગવંત ભવ અંતલ હો. બીજું કઈ નહીં. ભક્તિ કરીને કંઈક વસ્તુઓ માગે દુનિયાની તો વેપારી છો, હલકો વેપારી. બસ નિર્વ્યાજ ભક્તિ, એની આપણે કાયમ વ્યાખ્યા કરીએ છીએ. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. ટોટલ કે છે હા જઉં છું જરા મંદિર જઈ આવું 2 મિનિટ. ભગવાન સાથે પ્રેમ કેવી રીતે થાય? ભગવાનની ભક્તિ કેવી રીતે થાય? ટોટલ અડધો કલાક બેસવાનું, રવિવારે વધારે બેસવાનું, અને જ્યારે પર્યુષણ દેવું હોય ત્યારે તો ભગવાને કહેલી આજ્ઞા જો સાચી લાગતી હોય તો અનંત સુખનો માર્ગ ખુલશે. યુનિલેટરલ ભગવાન ઘણી ભક્તિ કરીએ અને આપણને દુઃખ ચાલુ રહે તો આપણે કે ભગવાન તો મારું સારું કરતા નથી, આટલી ભક્તિ કરું તો. ભક્તિ એટલે દુનિયાનું સારું કરવા માટે કે તારા ભાવ નિર્મળ થાય, તારા કશાય ઘટે, દેહાત્મ બુદ્ધિ ઓછી થાય, એટલા માટે ભગવાનની ભક્તિ કરવાની છે. અનકન્ડિશનલ, નહીં તો વેપાર થઈ ગયો. જો ભગવાન તમે આટલું કરશો તો હું તમને આટલું આપીશ. ઘણા નાળિયેર ચડાવે કે કંઈ મૂકે, એટલે આખી દુનિયામાં તો બધાને બનાવે છે, પણ 3 લોકના નાથને પણ બનાવે છે.
આપણો ઉત્તમભાઈ કહે છે ને કે મંદિરની બહાર તો નાના ભિખારી છે, એ લોકો તો 8 આના રૂપિયો માગે છે. મંદિરની બહાર 8 આના રૂપિયો, મોટા ભિખારી તો અંદર છે. હે ભગવાન, મારું આ 10 લાખનું ટેન્ડર પસાર થઈ જાય તો હું તમને જે કંઈ હશે તે આપીશ થોડુંક. ભગવાનને છેતરવાની વાત છે, એવાની ભક્તિ થાય નહીં. ભક્તિ કહે કરે કોઈ સૂરમાં, જાતિ બરન કુલ ખોય. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી શકે તે જ અંતરની ભક્તિ કરી શકે. કોઈ પણ શરત વિના આનંદગંજી મહારાજ નીકળી ગયા કે ને આ તો મને એમ કે આ તો શાંતિનાથ ભગવાનનો ઉપાશ્રય છે. શેઠ કહે છે આ તો મારો ઉપાશ્રય છે. આઈ એમ સોરી, આઈ એમ મિસઇન્ફોર્મ. આ તમારી આ ને આ તમારા કપડા, જય પ્રભુ, આવજો. આનંદગંજી મહારાજ પડી ગયા, આનંદ ઘન બન્યા. અને એનલાઇટન સરેન્ડર, ટોટલ યુનિલેટરલ અનકન્ડિશન એનલાઇટન સરેન્ડર. ભક્ત, ભક્તિ અને ભગવાન ત્રણેયનું સ્વરૂપ જાણવું જોઈએ. ભક્ત કેવા હોય એનું સ્વરૂપ જાણીને એવા ગુણો આપણા જીવનમાં લાવવા જોઈએ. ભક્તિ એટલે શું તો હમણાં કીધું તે નિર્વ્યાજ પ્રેમ અને સમર્પણ. નિર્વ્યાજ પ્રેમ અને સમર્પણ. અને ભગવાન જેમને કાંઈ પણ જોઈતું નથી, નિજાનંદ રસ લીન છે. ભગવાન નિજાનંદ રસ લીન છે. આવું જાણી અને આપણે ભાવથી ભક્તિ કરવી. આપણે ભાવથી ભક્તિ કરવી. દુનિયાવાળા ભલે આપણને મૂર્ખ જ કહે, તો અનાદિનો શિરસ્તો છે. જે કોઈ ધર્મ કરે એના પર જગતના લોકો હસે છે, એની દયા ખાય છે. ભગવાનને બધી બહુ નાખી દીધી. મહાવીર ભગવાન ગયા ત્યારે જશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને, હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. સૌથી મોટું પરાક્રમ છે. 10 લાખ સુભટની સાથે એકલા હાથે યુદ્ધ કરવું એ સહેલું છે, પણ અજ્ઞાન અને અસંયમ એને કાઢી અને સમાધિ પ્રાપ્ત કરવી અને સમાધિના બળથી મોક્ષને પ્રાપ્ત કરવો ક્રમિક થાય છે. આ કાળે આ ક્ષેત્રે મોક્ષ કેવી રીતે થાય છે? આમ થાય છે. સારા કાળમાં તો આમ થાય. તો જ્યાં ઉતર્યા છીએ એમાં આપણું કંઈ ચાલવાનું નથી કે સાહેબ અહીંયા ચોથો કાળ લાવી દો ને. કોઈના હાથમાં કંઈ છે નહીં. તારા હાથમાં તારા ભાવ છે, એ સિવાય કંઈ જ તારા હાથમાં નથી. ભલે અત્યારે મગજમાં તું બધા ઘોડા ગણે છે કે સાહેબ બંદાને ઓળખતા નથી, હું કોણ છું. જવાબ આપ્યો છે શરૂઆતમાં. 6 ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજા, બ્રહ્માંડમાં બળવાન ભારે ભૂપ થઈને ઉપજા. તે ચતુર્ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોય ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. દુર્ભાગ્યશાળીની દયા ખાય. આપણે આપણા જીવનમાં કોઈ પણ જીવ દુઃખી હોય તો એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી અને આપણાથી થઈ શકે એટલી મદદ, જે રીતે તનથી, મનથી, ધનથી, વચનથી કે બીજી રીતે
અવશ્ય મદદ કરવી. અનુકંપાનો ગુણ આવ્યા વિના આત્મજ્ઞાન કે સંકિત થાય. શમ, સંવેગ, દયા, આસ્તિક્ય અને અનુકંપા આવા ગુણો આપણા જીવનમાં ન હોય તો ગમે તે થાય. કારણ કે સિદ્ધાંતમાં અપવાદ નથી. સિદ્ધાંતમાં અપવાદ નથી. માટે આપણે આપણાથી બનતી દરેક જીવોને કોઈને તનથી, મનથી, ધનથી દુઃખ દેવું નહીં. એટલું જ નહીં, પણ ઘસાઈને પણ આપણે બીજાને મદદ કરવી. એનું દુઃખ ઓછું થાય એવો દરેક પ્રયત્ન આપણાથી થાય એટલો કરવો. 63મો અંક. શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. આચાર્ય ભગવાન શું કહે છે કે આપણે ભગવાનને નૈવેદ્ય મૂકીએ તો એમાં સારી વસ્તુ વાપરવી જોઈએ. ચોખા સારા વાપરવા જોઈએ. ફળ વગેરે મૂકીએ તો એકદમ સારું હોવું જોઈએ. ચંદન કે જે કંઈ બીજું આપણે દ્રવ્ય મૂકીએ એ બધું ચોખ્ખું, વ્યાજબી અને સારી ક્વોલિટીનું હોવું જોઈએ. અહીંયા એમ કહે છે શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. ગમે તે મૂકી દો ને, તો ગમે તે મૂકી દઈશ તો તારા ભાવ પણ ગમે તેવા જ થશે. સાહેબ બહુ મોંઘું આવે, અત્યારે જે મૂકી દો ગમે તે, ક્યાં ભગવાનને ખાવાના જ્યાં. तेरे भाव से तुझे धर्म होता है, उस वस्तु से धर्म नहीं होता है. वस्तु तो परद्रव्य है. भावे जिनवर पूजिए, भावे दीजिए दान, भावे भावना भाविए, भावे केवल ज्ञान. અષ્ટપાહુડ લખ્યું, એમાં સૌથી મોટું ભગવાને કયું પાહુડ લખ્યું? ભાવ પાહુડ. 165 ગાથા, 165. માટે ભાવની મુખ્યતા છે. આપણે પોતે ભાવ સ્વરૂપ જ છીએ. આપણે પોતે ભાવ સ્વરૂપ છીએ. આપણે કોઈ રૂમમાં પૂરી દે તો કે આપણે મરી ન જઈએ. આપણે તેમાં રહીને પણ ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ, ભગવાનના જાપ કરી શકીએ. માટે હંમેશા કોઈને છેતરવાનો પ્રયત્ન કરવો નહીં. અને એમાં 3 લોકના નાથને કે આપણે ગમે તેવું નૈવેદ્ય મૂકી દો ને, કંઈ વાંધો નહીં. ક્યાં ભગવાન એને જોવાના છે? કોઈ જુએ એટલે આપણને પાપ લાગતું નથી. આપણા મનમાં પાપ થાય એટલે કર્મ ચોંટી જાય. આખી દુનિયામાં કોઈને ખબર ન હોય તો પણ જીવ એમ સમજે છે કે સાહેબ હું કંઈ તમારા જેવો બુદ્ધુ નથી કે પાપ કરું. હું તો જંગલમાં જઈને રાતના 12 વાગે એકલો હોઉં, કોઈ ના હોય ત્યારે પાપ કરું. અરે તોય પણ તને પાપ જ ચોંટી જાય. દુનિયાના જાણવાથી આપણને પાપ લાગતું નથી. આપણે પુણ્ય પણ આ પ્રમાણે સમજવું. આપણે 10,000 આપ્યા અને પછી 6 વાર જોઈએ આવા અક્ષરે મારું નામ આપ્યું, મોટા અક્ષરે આપવું જોઈએ. ધોવાઈ ગયું, અડધું પુણ્ય ધોવાઈ ગયું. જેના પરથી તે અધિકાર છોડી દીધો છે તેને વિશે તું વિકલ્પ કરે છે તો તે દાન આપ્યું નથી. હા, દાન આપતી વખતે તારે એવી ભાવના હોય તો યોગ્ય કન્ડિશન્સ કરી લેવી, એ સારું નથી. એ પણ એક જાતનો વેપાર છે. હું મારા ભાવને સુધારવા માટે, મારો લોભ ઘટાડવા માટે, હું શ્રાવક છું એટલે મારું દૈનિક કર્તવ્ય છે કે મારે દાન કરવું જોઈએ. એટલા માટે હું દાન આપું છું, જેથી મારો લોભ ઘટે. ક્રોધ, માન, માયા, લોભ ઘટે, બધાય કશાય ઘટે તો સંકિતની નજીક જઈ શકાય. બધાય
કશાય ઘટે, બરાબર ને? 7 છે ને મિથ્યાત્વ મોહનીની પ્રકૃતિઓ, એમાં 4 ચારિત્ર મોહનીની પ્રકૃતિઓ છે, અનંતાનંદી ક્રોધમાન માયાલોક, અને 3 મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત મોહની. એમાં એક તો અત્યારે જાય એવું નથી, બરાબર ને? સમ્યક્ત મોહનીનો વર્તમાનમાં સંપૂર્ણ નાશ થઈ શકતો નથી. આગમ એમ કહે છે કે અત્યારે આ કાળે આ ક્ષેત્રે કેવળી અને શુદ્ધ કેવળીનો અભાવ હોવાથી આપણે સમ્યક્ત પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરી શકતા શાસ્ત્રની વાત છે, શાસ્ત્ર પ્રમાણ. જ્યાં આગળ બુદ્ધિ ન પહોંચે અને યુક્તિ સુયુક્તિ ન પહોંચે ત્યાં આગમ તે પ્રમાણ છે. સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. કડક આજ્ઞા આપી છે, કડક આજ્ઞા આપી છે. પહેલું શું? સ્થિર ચિત્ત કરીને. એટલા માટે મહાપુરુષોએ જે પ્રાતઃકાળનો સમય છે એ શ્રેષ્ઠ કીધો છે. આમ તો ત્રણેય સંધિકાળ, પણ એમાં શ્રેષ્ઠ કયો? સવારે. મિનિમમ 1.5 કલાક સૂર્યોદય પહેલા, 1.5 કલાક સૂર્યોદય પહેલા. પછી તો મોટા ભક્તો તો શું કહે છે? શું કહે છે? રાત રહે જાગરે પાછલી ખટગડી, સાધુ પુરુષ કદી સોઈ ન રહેવો. જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ ત્યજવા. પતિવ્રતા નારીએ કંતને પૂછવું, કંત કહે તેમ તો તેણે કરવું. સૂર્યોદય પહેલા 6 ઘડી 144 મિનિટ, 144 મિનિટ્સ બિફોર સનરાઈઝ. મોટા માણસો છે, આપણે ભલે એવા ના હોય તો કમસે કમ 44 મિનિટ પહેલા કે 48 મિનિટ પહેલા સનરાઈઝ થાય એ પહેલા 48 મિનિટે પણ જો ઉઠી જઈએ અને આપણી સ્વશક્તિ પ્રમાણે ભક્તિ, પૂજા, પ્રાર્થના જે પોતાને યોગ્ય હોય, ગુરુની જે આજ્ઞા હોય એ પ્રમાણે કરવું. સ્થિર ચિત્ત કરીને એકદમ ધ્યાન કરવા ન બેસાય. ધ્યાન એકદમ લાગે તો 7મું સ્ટેપ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો એકદમ કૂદકો મારીને 7મા પર જતું રહેવાય આપણાથી? એટલે કહે છે સ્થિર ચિત્ત કરીને થોડું શાંત કરો, શાંત કરો. એટલે આપણે પહેલા નવકાર ગણીએ છીએ અથવા ભગવાન 24 તીર્થંકર ભગવાનના નામ લઈએ છીએ, અથવા જે પણ કંઈ એવા આત્માને પવિત્ર કરે, ચિત્તને પવિત્ર કરે એવા મંત્રો બોલીએ છીએ કે જેથી આપણું ચિત્ત નિર્મળ થાય. સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. આ તો 3 કાળની અપેક્ષાએ કહ્યું છે. શુક્લ ધ્યાન તો વર્તમાન કાળમાં આ ક્ષેત્રે નથી. શુક્લ ધ્યાન એટલે અતિ નિર્મળ, અતિ ક્રિસ્ટલ ક્લિયર એવું અત્યારે છે નહીં અહીંયા આગળ. તો ધર્મ ધ્યાન આપણે કરી શકીએ. એની વિશે જેને વાંચવું હોય એણે પત્રાંક 62 વાંચવો, પત્રાંક 62 વાંચવો. એમાં ધર્મ ધ્યાન, એની વિવિધ શ્રેણીઓ ને કેવી રીતે કરવું એનું સંક્ષિપ્ત ને પ્રેક્ટિકલ વર્ણન બહુ જ સરસ આપ્યું છે. બાકી ડિટેલ તો પછી મોક્ષમાળામાં પાઠ આપ્યા છે ધર્મ ધ્યાનના, પણ એ થોડા ટેકનિકલ છે, એકદમ ખ્યાલમાં આવે એવા નથી. શુભ દ્રવ્ય ચિત્ત
સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. આપણે ધર્મ ધ્યાન એના બધા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત એવા બધા ઘણા બધા અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય એવું બધું કીધું છે. એ બધું ટેકનિકલ છે. આપણે જે મનુષ્ય, જે મુમુક્ષુ ભાવપૂર્વક પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ ભગવાનને પ્રેમથી યાદ કરે છે, હે પ્રભુ આપનું શરણ મને હો, હે પ્રભુ આપની આજ્ઞાનું પાલન કરવાની શક્તિ મને આપો, હે પ્રભુ હું આપના ચરણનો દાસ છું. પણ પછી બોલે પછી ગપ્પા હોય તો ભગવાન કહેશે હો ખોટું ખોટું ન બોલ. ભગવાન તો અંતર્યામી છે, જે હોય એ બોલવું અને ન હોય તો બનવાનો પ્રયત્ન કરવો. આપણે બધા ભગવાનના નોકર બનતા નથી પણ બનવું જ પડશે. ભગવાનના નોકર બન્યા વિના કોઈ પણ જીવને કે એવું ક્યાંથી લા, શાસ્ત્ર પ્રમાણ આપો, અમે માનીશું નહીં તમારી વાત. નમો હરિહંત એ પણ પાંચે પાંચ. અને પછી કીધું એસો પંચ નમુકારો સવ પાવપણાસણો. તો શું થયું? ચિત્ત નિર્મળ થયું અને સ્થિર થયું. માટે કોઈ પણ ધાર્મિક કાર્ય એકદમ કરવા ન માંડાય. સ્વસ્થ ચિત્ત, રિલેક્સ ધ બોડી, રિલેક્સ ધ માઇન્ડ, બીકમ એલર્ટ. મંગળાચરણ બોલો. ત્યાર પછી પરમાત્માને અંતરના ભાવથી સ્મરણ કરીને એમનું શરણ લઈ અને પછી કોઈ પણ ધર્મ કાર્ય ચાલુ કરીએ. કારણ કે એવું કર્યા વિના આપણું ચિત્ત નિર્મળ થતું નથી. અને ચિત્ત નિર્મળ ન હોય તો ધર્મ થતો. ધર્મ એટલે શું? મોક્ષનું કારણ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. એ ત્રણ કાળની અપેક્ષા એ સમજવું. શુક્લ ધ્યાન વર્તમાનમાં નથી તો ધર્મ ધ્યાન પણ કરવાની શક્તિ બહુ ઓછામાં છે. જગતના જીવો શું કરી શકે? વ્યવહાર ધર્મ ધ્યાન કરી શકે, નિશ્ચય ધર્મ ધ્યાન કરી શકે નહીં. એવું છે. દરેક વસ્તુ માટે લાયકાત જોઈશે. મુંબઈમાં મરીન લાઇન્સ પર ફ્લેટ લેવો હોય તો કે સાહેબ 7 કરોડથી નીચેની વાત ન કરવી. કારણ કે ત્યાં 1 કે 2 રૂમના ફ્લેટ મળતા નથી, 3 રૂમના ફ્લેટ મળે. તો 7 કરોડથી ચાલુ થાય. પછી જેવી તારી રિક્વાયરમેન્ટ. તો આપણી કંઈક શક્તિ ન હોય અને ખોટું ખોટું કહી કે આમ છું હું આમ છું. જૂઠું બોલે છે, ધર્મના નામે પાપ કરે છે. ધર્મના નામે પાપ કરે છે એ વધારે મોટું છે. તો આપણે ભગવાનની અને જ્ઞાની પુરુષોની આવી પ્રકીર્ણ બોધ કણિકાઓ એને ચિત્તમાં કંડારીએ, ચિત્તમાં એને સ્થિર કરીએ, એનો પરમાર્થ સમજીએ અને કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે
વૃષભ જિનેશ્વર પ્રીતમ માહરો પ્રીતમ માહરો પ્રીતમ માહ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.